Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Sarovar Institute Morbi. And today we are learning about BCom semester 5 and our subject is financial management. This is our part number 12. For the two lectures, એટલે કે આગળના બે લેક્ચર્સની અંદર આપણે આ 4 પોઈન્ટ ટોટલ કવર કરેલા છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5 થી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સો ધેટ point number 5 is difficulty of competitive market. Difficulties of competitive market. So very first thing જે આપણે સમજવાનું છે એ છે કે જ્યારે તમે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ બિઝનેસમાં કેટલું કોમ્પિટિશન છે એ આપણે કન્સિડર કરવું જરૂરી બની જાય છે. તો આ સ્ટાર્ટિંગ ઓફ પ્રી બિઝનેસ સ્ટાર્ટ કર્યા પહેલાનો જે પાર્ટ છે એ છે કે માર્કેટ રિસર્ચ. જેવી રીતે આપણે માર્કેટની અંદર ડિમાન્ડ સર્ચ કરીએ છીએ, જે રીતે આપણે કસ્ટમરના પ્રેફરન્સને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે રીતે કરંટ ટ્રેન્ડ ઓર ફેશન એને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એ જ રીતે માર્કેટ રિસર્ચ પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કેમ કે જ્યારે તમે કોઈ બી પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માંગતા હોય ત્યારે જે નેસેસરી પાર્ટ બની જાય છે એ છે કે તમે માર્કેટ રિસર્ચ કરો કે ખરેખર જે પ્રોડક્ટ આપણે માર્કેટની અંદર લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ, અધરવાઇઝ માર્કેટને એ વસ્તુ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ, એની ડિમાન્ડ કેટલી છે, એને લોકો કેટલું પ્રેફરન્સ આપે છે. પ્રોડ્યુસર્સ છે એ કંપનીને ઇમ્પોર્ટન્સ આપશે કે નહીં, આ એક સર્વે કરવો બહુ જ જરૂરી બની જાય છે. અને મેઇન થિંગ જે છે કે તમારા કોમ્પિટિટર્સ છે એ માર્કેટની અંદર કેટલા છે. સેમ પ્રોડક્ટ હશે એની અંદર તમને જે છે એ કોમ્પિટિટર્સ લેવલ એ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે. તો કોમ્પિટિટર્સનું જે લેવલ છે એ તમારે રિસર્ચ કરવું જરૂરી બની જાય છે. અધરવાઇઝ એને તમે ઇઝીલી સ્ટડી કરવા માંગતા હોય તો તમારે જે તમારા કોમ્પિટિટર્સ છે, ધ પ્રોડક્ટ ઓફ અવર રાઇવલ્સ કોમ્પિટિટર્સ, એની પ્રોડક્ટ તમારે રિસર્ચ કરવી. ધેટ ઇઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી. કે માર્કેટની અંદર એવી ટોપ 5 કંપનીઝ છે. અધરવાઇઝ જો તમે વધારે ડેટા કલેક્ટ કરવા માંગતા હોય તો તમારી પાસે પ્રેફરન્સ છે 10 કંપની. તો એવી 10 કંપનીઝને તમે પ્રાયોરિટી આપો, અથવા તો એવી ટોપ 5 કંપનીને તમે સૌપ્રથમ પ્રાયોરિટી આપો. એનો ડેટા તમે કલેક્ટ કરો, એની પ્રોડક્ટ તમે તમારી પાસે રાખો. એ પ્રોડક્ટની અંદર તમારે રિસર્ચ કરવાનું છે કે આપણે માર્કેટને કઈ પ્રકારનું વેરિયન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. સો ધ મેઇન થિંગ ઇઝ કે જે ટોપ 5 કંપની છે, ટોપ 5 કોમ્પિટિટર્સ કંપની, એ કઈ પ્રકારની પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે. અધરવાઇઝ કે આપણે એનાથી વધુ સારી પ્રોડક્ટ માર્કેટને ઓછા પ્રાઇસની અંદર વિથ ધ બેસ્ટ ક્વોલિટી કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ, આ વસ્તુ આપણે મેઝર કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કેમ કે જે ટોપ 5 બેસ્ટ કંપનીઝ છે એ પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે તો ડેફિનેટલી એ પ્રોડક્ટની ક્વોલિટી સારી હશે. અધરવાઇઝ એના પ્રાઇસ રિઝનેબલ હશે. અધરવાઇઝ જેનું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ એ કસ્ટમરને
માફક આવે, that is flexible for the customer. તો એ મટીરિયલ ફ્લેક્સિબલ હોય, આવા જો ચાન્સીસ છે એ વધારે પ્રમાણમાં માર્કેટની અંદર જોવા મળે છે જ્યારે તમે આ પ્રકારના એસ્પેક્ટ રિસર્ચ કરો છો. ત્યારબાદ હવે તમે એક જજમેન્ટ ઉપર ક્લિયર કરી શકો છો કે કસ્ટમરની પ્રાયોરિટી કઈ પ્રકારની પ્રોડક્ટ માટે છે. ઘણીવાર એવું બી બની શકે છે કે કોઈ બી કસ્ટમર એ અંદરના કન્ટેન્ટને એટલે કે જે વસ્તુ કસ્ટમરના માઇન્ડને પ્રોડક્ટ તરફ અટ્રેક્ટ કરે છે એ અટ્રેક્શન લેવલને બી ઇમ્પોર્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. કેમ કે ઘણા લોકો જે છે ક્વોલિટી અને ક્વોન્ટિટી, નવી પ્રોડક્ટ હોય તો એની ક્વોલિટી અને ક્વોન્ટિટી કસ્ટમરના માઇન્ડમાં ક્લિયર કરી શકાતી નથી. એટલા માટે થઈને આપણે એનું કહી શકાય કે અપીરિયન્સ ખૂબ જ અટ્રેક્ટિવ રાખવો જરૂરી બની જાય છે. તો ઘણીવાર તમારી પ્રોડક્ટ એક ગુડ અટ્રેક્ટિવ પેકેજિંગથી પણ વધારે સેલિંગ થાય છે. અધરવાઇઝ સેકન્ડ ઓપ્શન તમારી પાસે એ પણ છે કે તમે તમારી પ્રોડક્ટ લઈને માર્કેટની અંદર જ્યારે એન્ટર થાવ છો, તમારી નવી પ્રોડક્ટને તમે લોન્ચ કરવા જઈ રહ્યા છો, તો તમે બેસ્ટ પ્રાઇસ, બેસ્ટ ઓફર પ્રોવાઈડ કરો. સ્ટાર્ટિંગના લેવલ જે છે તમારું સ્ટ્રગલિંગ લેવલ છે. કોઈ બી કંપની પોતાની નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે તો ડાયરેક્ટલી ફર્સ્ટ યરની અંદર હી હેઝ અ નો આઈડિયા અબાઉટ ધ પોપ્યુલારિટી ઓફ ધી પ્રોડક્ટ, કે કેટલા અંશ સુધી એની પ્રોડક્ટ માર્કેટની અંદર પોપ્યુલર થશે. તો આજે છે એક વર્ષની અંદર તમે ડિસાઇડ કરી શકતા નથી. મિનિમમ 2 years ઓર 3 years તમારી પ્રોડક્ટને પોપ્યુલારિટી મળતા સમય લાગી જાય છે. તો સ્ટ્રેટેજી આપણી પાસે શું છે? ડિફિકલ્ટી લેવલ જે ફેસ કરવાનું થાય કોમ્પિટિટિવ માર્કેટની અંદર. હવે અહીંયા ડિફિકલ્ટી લેવલ એટલે વાત કરેલી છે કે જે અલગ અલગ પ્રકારનું કોમ્પિટિશન હોય છે ફોર ધ સેમ પ્રોડક્ટ. એવું જરૂરી નથી, ઘણીવાર એવી પ્રોડક્ટ છે જે એ એરિયાની અંદર અવેલેબલ નથી, તો તમે માર્કેટની અંદર મોનોપોલી પણ ક્રિએટ કરી શકો છો. તો મોનોપોલી છે એની અંદર ઓનલી વન પ્રોડ્યુસર એન્ડ મેની બાયર્સ, આવી કન્ડિશન ક્રિએટ થાય છે જેના લીધે તમે એની પાસેથી મેક્સિમમ રૂપીઝ લઈ શકો છો. ત્યારબાદ ઓલિગોપોલી જેવી સિચ્યુએશન માર્કેટમાં ક્રિએટ થાય છે. ઓલિગોપોલી મીન્સ કે જ્યારે એકથી વધારે જે છે એ એના સેલર્સ છે અને બાયર્સ જે છે એની સેમ કન્ડિશન છે, બાયર્સ વધારે પ્રમાણમાં છે, તો શું થશે? તો તમારે 3 કે 4 કોમ્પિટિટર્સના એકોર્ડિંગ પ્રાઇસ ડિસાઇડ કરવા પડશે. જેની ઓછી પ્રાઇસ હશે અથવા તો સારી ક્વોલિટી હશે એને કસ્ટમર વધારે પ્રેફરન્સ આપશે. તો કોમ્પિટિટિવ માર્કેટમાં પણ આપણે કસ્ટમરના માઇન્ડ તો એ ફેસ કરવા જરૂરી બની જાય છે, પરંતુ આપણે જે છે સેલર્સના માઇન્ડને પણ રીડ કરવા પડે છે. એટલા માટે થઈને એક રિસર્ચ જે છે એ જરૂરી બની જાય છે, જેને તમે કાઉન્સેલિંગ બી કહી શકો છો. તમે કાઉન્સેલિંગ બી કરી શકો છો. કાઉન્સેલિંગ જે છે એની માટેની બેસ્ટ મેથડ છે કે લોકોનું જે છે એ પ્રોડક્ટ પ્રેફરન્સ શું છે એના ઉપરથી આપણે કસ્ટમરનું પ્રેફરન્સ ઇઝીલી જાણી શકીએ છીએ. સો ધીસ ઇઝ ડિફિકલ્ટી ઓફ કોમ્પિટિટિવ માર્કેટ, કે આ પ્રકારના ચેલેન્જીસ કોમ્પિટિટિવ માર્કેટની અંદર પ્રોડ્યુસર્સને ફેસ કરવા પડે છે. નેક્સ્ટ નંબર 6, એફિશિયન્ટ કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટ, હવે એની માટે જો તમે વર્ડ યુઝ કરો શેર માર્કેટ, મૂડી બજાર જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ, તો હવે તમે તમારી સારી પ્રોડક્ટને એ માર્કેટમાં સેલ કરીને તો સારો પ્રોફિટ અર્ન કરો છો, બટ તમારી પાસે સેકન્ડ સોર્સ શું છે?
તો કે તમારી જે માર્કેટમાં વેલ રેપ્યુટેશન ક્રિએટ થાય છે, તમારી પ્રેસ્ટીજ અથવા તો એને કહી શકાય ઇમેજ એ માર્કેટની અંદર સારી ક્રિએટ થયેલી છે, તો એ તમને ક્યાંક ને ક્યાંક વધારે પ્રોફિટ અર્ન કરવામાં યુઝફુલ થાય છે. એ આપણે જોઈએ કઈ રીતે. તો એફિશિયન્ટ કેપિટલ માર્કેટ, હવે એક સ્ટેજ એવું આવે છે કે જ્યાં તમે ઘણા વર્ષથી માર્કેટમાં સ્ટ્રગલ કરીને તમારી કંપનીને એક સારા લેવલ ઉપર પહોંચાડેલી છે. હવે તમે તમારી કંપનીના શેરને કેપિટલ માર્કેટમાં એન્ટર કરો છો, અધરવાઇઝ તમે કેપિટલ માર્કેટમાં એન્ટર થાવ છો. એટલે શું થાય છે કે તમારા જે શેરના ભાવ છે એ તમારી કંપનીની રેપ્યુટેશન, સારું એવું સેલિંગ અને ક્વોલિટી, આ બધા જે ગુડ એસ્પેક્ટ છે એના કારણે તમારા શેરના પ્રાઇસ જે છે એની અંદર રાઇઝ થાય છે, વધારો થાય છે, એ ઇન્ક્રીઝ થાય છે. તો ક્યાંક ને ક્યાંક શેરના ભાવ વધવાથી એ તમને એની અંદર પ્રોફિટ મળે છે, ધેટ ઇઝ ફાઇનાન્શિયલ ગેઇન. એક પ્રોફિટ જે છે એ તમને મળે છે તમારા પ્રોડક્શન પરથી, એટલે કે જે તમારું સેલિંગ થાય છે એ સેલિંગ ઉપરથી. નંબર 2 કે શેર માર્કેટમાં જેમ જેમ તમારા શેરના ભાવ ઉપર જાય છે એમ એમ એ શેર ધારકોને પ્રોફિટ વધારે પ્રમાણમાં મળે છે. તો અહીંયા વાત છે એફિશિયન્ટ કેપિટલ માર્કેટ. જો તમારી પ્રોડક્ટ સારી એવી કહી શકાય કે વધારે ખૂબ જ સારા પ્રમાણમાં, તો એ માર્કેટ ટેક ઓવર કરી શકે છે. Capital market is very much speedy, efficient and shares can acquire the proper market prices. Any given business unit gives importance to the maximization of wealth. Yes, maximization of wealth એટલે કે તમારી બિઝનેસ યુનિટની જે કાંઈ પણ વેલ્થ છે એને તમે મેક્સિમાઇઝ કરવામાં જે શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટ છે ક્યાંક ને ક્યાંક યુઝફુલ થાય છે. The decisions of company which are related to the maximization of wealth get rapid response in the stock exchange in the form of good prices. કોઈ પણ વસ્તુની કિંમત, તો એ કિંમતને આધારિત એ વસ્તુના પ્રાઇસ નક્કી થાય છે. તો માર્કેટની અંદર તમારી પ્રોડક્ટની ક્વોલિટી સારી છે તો ડેફિનેટલી એના તમે જે પ્રાઇસ ડિસાઇડ કરશો એ તમારા ફિક્સ કસ્ટમર આપવા માટે રેડી થઈ જાય છે. તો એક તમારી હવે ઇમેજ માર્કેટમાં સારી થઈ ગઈ છે, જેના લીધે તમારી પ્રોડક્ટની પ્રાઇસ કસ્ટમરના માઇન્ડને અફેક્ટ કરતી નથી. આફ્ટર ધેટ હવે એ કંપની શેર માર્કેટની અંદર રજિસ્ટર્ડ છે, તો તમે જોશો કે કંપની ગ્રો સારા પ્રમાણમાં કરે છે તો એના જે શેરના પ્રાઇસ છે એ ડેફિનેટલી ઇન્ક્રીઝ થશે. ઓછા ભાવમાં ખરીદેલા શેરના ભાવ વધે છે તો એ ગેપિંગ એમાઉન્ટ છે એનો ફાયદો ઇન્વેસ્ટરને મળે છે. તો આ રીતે 2 waysની અંદર પ્રોફિટ અર્ન કરવા માટે થઈને એફિશિયન્ટ કેપિટલ માર્કેટનું એટમોસ્ફિયર ક્રિએટ કરવું જરૂરી બની જાય છે. ત્યારબાદ the efficient market means the correct information regarding the company is rapidly spread and also rapidly get reflected in the market price in the stock exchange. તો જ્યારે બે રીતે તમારી કંપની ગ્રો કરે છે ત્યારે એને જે રિક્વાયરમેન્ટ છે એ છે ટ્રુ ઇન્ફોર્મેશન ટુ ધ કસ્ટમર. હવે કંપનીની ઇન્ફોર્મેશન સાચી પ્રોવાઈડ કરવાથી જે શેરના ઇન્વેસ્ટર્સ છે એ આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે પ્રમાણમાં કરશે, જેથી આપણા ઇન્વેસ્ટર્સની અંદર વધારો થશે. કંપનીને રેપિડલી ગ્રો કરવાનો દેટ ઇઝ બેસ્ટ વે. તો તમારે એફિશિયન્ટ કેપિટલ માર્કેટ જે છે એ ગેઇન કરવા માટે થઈને ફર્સ્ટ તો આપણે પ્રેફરન્સ આપીએ છીએ આપણી પ્રોડક્ટને, ત્યારબાદ પ્રેફરન્સ આપીએ છીએ આપણા કસ્ટમરને, અને નંબર 3 દેટ ઇઝ કે આપણી કંપનીના એમ્પ્લોઈઝ છે એને જ્યારે 100% સેટિસ્ફેક્શન હોય
ઇન્સેન્ટિવ્સ, સેલેરી, મોટિવેશન, આ બધું અકોર્ડિંગ ટુ ધ નીડ પ્રોવાઈડ કરવામાં આવે છે, then it will be helpful for increase the reputation of the company, and it will become the essential needs, and it is helpful for efficient capital market. So this is point number 5 and point number 6, difficulty of competitive market and efficient capital market. Further points we are discussing in our next lecture. Thank you.